ચાને આજે શરૂઆતનું સેક્ટરથી કરીશું. ખાસ કરીને પાવર ફાઇનાન્સર્સ કંપનીઓ છે તેના પર સીએસઓનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે, જેમાં આરઈસી અને પીએફસી આ બંને જ માટે તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. અને ખાસ કરીને તેમનું કહેવું છે કે આ પાવર ફાઇનાન્સ કંપનીઓ જે અસેટ્સ ક્વોલિટીમાં એક સુધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને રિન્યુએબલ અને ઇન્ફ્રા બુક્સમાં પણ અસેટ્સ ક્વોલિટીમાં પણ હવે ગ્રોથ જોવા મળી શકે છે અને આવનારા 2 વર્ષમાં એનપીએમાં કોઈ બહુ મોટા ફેરફાર નહીં થાય તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને ડિસ્કાઉન્ટમાં બુકમાં થોડા ઘણા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, પરંતુ પીએફસી અને આરએસસીની અસેટ્સ ક્વોલિટીને લઈને કોઈ મોટા પડકાર એમને જોવા નથી મળી રહ્યા. તે આ 2 કાઉન્ટર ખાસ ફોકસમાં રાખવાની તેઓ વાત કરી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું વ્હીકલ ફાઇનાન્સ કંપનીઓ જે છે તેના પર એચએસબીસીનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમનું કહેવું છે કે FY 25 અને 27માં ઈપીએસ ગ્રોથ અને નફો જે છે તે અહીંયા સ્થિર રહી શકે છે અને ચોલામંડલમ ફાઇનાન્સ અને સુંદરમ હોમ ફાઇનાન્સ તેમના પરફેક્ટ પિક છે, પરંતુ મહિન્દ્રા ફાઇનાન્સ પણ તેમને પસંદ આવી રહ્યો છે, પરંતુ ચોલામંડલમ ફાઇનાન્સ માટે તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે. લક્ષ્યાંક અહીંયા તેમને વધાર્યા છે, તેમને ₹510 પ્રતિ શેરથી વધારીને ₹1610 પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ નજર કરીએ શેર્સ પર. અહીંયા જ્યુબિલન્ટ ફૂડ્સ પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમને અહીંયા ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹781 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ જે છે તેના પર મેનેજમેન્ટ ખાસ ફોકસ આપી રહી છે અને ખાસ કરીને સોર્સિંગ છે, સપ્લાય ચેઇન અને નેટવર્કિંગ ટેકમાં એક સારો ઉપયોગ કંપની કરી રહી છે. એટલે આ કારણથી પોઝિટિવ રિપોર્ટ્સ આપી રહ્યા છે, પરંતુ જેફરીઝ તરફથી પણ જ્યુબિલન્ટ ફૂડ માટે આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1000 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ગ્રોથ માટે ટેક અને એઆઈ તે ગેમ ચેન્જર અહીંયા સાબિત થઈ શકે છે અને ખાસ કરીને ઇનોવેશનને કારણે કરીને સ્ટોર સ્કેનિંગ સ્પેશિયાલિટીમાં એક ડબલ ડિજિટ ગ્રોથ અહીંયા જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને મેનેજમેન્ટને માર્જિનમાં પણ એક સારા ગ્રોથની અપેક્ષા છે. ત્યારબાદ નજર કરશું એચડીએફસી એએમસી પર. અહીંયા એચએસબીસીનો રિપોર્ટ છે, હોલ્ડ રેટિંગ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને ₹4350 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીને લાર્જ સ્કીમ્સ જે તેમણે કરી છે તે અન્ય સ્પર્ધકો કરતાં ખૂબ જ એક સારું પ્રદર્શન તેમને દેખાડ્યું છે. કંપનીનો પિયર યીલ્ડ છે તેમાં પણ આઉટ પરફોર્મ પ્રદર્શન જોવા મળ્યું છે, પરંતુ બીજી તરફ એયુએમ અને ઈપીએસ ગ્રોથમાં એક હાઈ ડાઉનસાઇડ રિસ્ક પણ જોવા મળ્યું છે. એટલે અહીંયા આપણને આ કારણસર એક હોલ્ડ રેટિંગ જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરશું ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર પર. અહીંયા 3 અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. નોમુરા બાય રેટિંગ્સ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹447 પ્રતિ શેર આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે 2 પ્લેટફોર્મ છે, ન્યુક્લિયસ અને એક્સટેકનું એમને અહીંયા અનાવરણ કર્યું છે અને ઈપીએસસીએ જે તે 22% રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં બીજી તરફ મોર્ગન સ્ટેનલી અંડરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹352 પ્રતિ શેર આપ્યા છે. તેમનું માનવું છે કે કંપનીએ નવા મોટર ન્યુક્લિયસને લોન્ચ કર્યું છે, પરંતુ આ પોર્ટફોલિયોના પ્રીમિયમાઇઝેશનનો હિસ્સો જે છે તે અહીંયા 40% વધી શકે છે. બીજી તરફ જેફરીઝ તરફથી બાય રેટિંગ્સ આપણને ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર માટે જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹480 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે એનાલિસ્ટ મીટમાં કંપનીએ નવા લોન્ચની જાણકારી આપી છે, પરંતુ કંપનીએ છેલ્લા 5 થી 6 મહિનામાં કંપનીએ પ્રોડક્ટ્સના પ્રાઇઝિસ 4 થી 5 વાર તેમને વધાર્યા છે. એટલે કહી શકાય કે કન્ઝ્યુમર માટે આપણને ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર માટે મિશ્ર આપણને બ્રોકરેજ રિપોર્ટ અહીંયા જોવા મળ્યા છે. અને છેલ્લે નજર કરશું કોફોર્સ પર. જેફરીઝના રિપોર્ટ પર બાય રેટિંગ છે. લક્ષ્યાંક ₹10,100 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનો આવક ગ્રોથ જે છે તે આઉટ પરફોર્મ યથાવત રહી શકે છે અને ખાસ કરીને કોફોર્સ જે તે ભારતીય આઈટી કંપનીઓમાં હાઈ કન્વેન્શન પિક પણ તેઓ અહીંયા આપી રહ્યા છે. એટલે ચાને ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, પરંતુ ખાસ કરીને અહીંયા જ્યુબિલન્ટ ફૂડ પર ખાસ ફોકસ જોવા મળી શકે છે. તૃપ્તિ, આભાર.